જય સોમનાથ મિત્રો, મારા પહેલા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમે જઈ રહ્યા છે અતિ પ્રાચીન શિવ મંદિરના દર્શન કરવા અને તે જાણવામાં આવ્યું છે કે તે મંદિર પાંડવોએ પોતાના હાથે બનાવેલું છે। તો તમે આ વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેશો, તમને ખૂબ મજા આવશે। અને કહેવામાં આવ્યું છે કે જે પાંડવોના વખતમાં જે ભીમ પોતે જે યોદ્ધા હતા અને તેના હાથે આ શિવ મંદિર બનાવ્યું હશે। તો તમને તે શિવ મંદિરના આ વિડીયોમાં દર્શન કરાવીશું અને ત્યાંની સુંદર અને કુદરતી પ્રકૃતિનો નજારો તમે લો। તો અત્યારે અમે મંદિરે પહોંચી ગયા છે, તો તમે અમારા વિડીયોને છેલ્લે સુધી જોશો। તેમાં આશ્રમ અને શિવ મંદિરના તમને દર્શન કરાવીશું। તમે જે વિડીયોમાં અત્યારે જોઈ રહ્યા છે તે અતિ પ્રાચીન શિવ મંદિરની જગ્યા છે। તો તમે ફેમિલી સાથે જ્યારે ફરવા આવો ત્યારે આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો, તમને ખૂબ મજા આવશે। ત્યાં અતિ પુરાણ શિવ મંદિર છે અને જેના દર્શન કરવાથી તમારું જીવન ધન્ય થઈ જશે, એવી ખૂબ મજા આવશે। અમને તો ખૂબ મજા આવી, તમે પણ ફેમિલી સાથે આવો અને ખૂબ મોજ માણો। આ જગ્યાના સ્થાનિક આગેવાનો અને સ્થાનિક લોકોને આપણે પૂછપરછ કરીશું અને તે જગ્યાનું મહત્ત્વ જાણશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો અને આ મંદિર ક્યાં આવેલું છે, કઈ જગ્યા આવે છે, તેને તમામે તમામ તમને જાણકારી મળી રહેશે આ વિડીયોમાં। તો આ છે તેમના મહંત, જે ઘણા સમયથી પોતે અહીંયા સેવા કરે છે। જય જીલેશ્વર મહાદેવ। આપણે પ્રભાસ ક્ષેત્રમાં આપણા સોમનાથથી 35 કિલોમીટર આસપાસ સૂત્રાપાડા તાલુકાના કોબરાની અંદર જે જંગલ વિસ્તારમાં આપણા શ્રી ભગવાન જીલેશ્વર મહાદેવનું એક પ્રવીણ પુરાણિક ગુફા આવેલું છે। આ ગુફાની અંદર સ્વયંભૂ શિવલિંગ છે। એમ કહેવામાં આવે છે કે પાંડવો કાળમાં જ્યારે પાંડવો વનવાસનો હતો ત્યારે અહીંયા એને સ્થાપના કરેલી છે ને સ્થાપનાને અનુસરીને એવું પુરાતત્વ વિભાગમાં છે કે આ આપણા શિવલિંગ છે, ગમે એ મંદિરમાં હોય, કોઈ ધાર્મિક સ્થળમાં હોય તો તેને ઉપરથી નીચે ઉતારવામાં આવે છે, પણ આ તો એક સ્વયંભૂ છે, ઉપર આપણે જોઈ રહ્યા છે તે એક ગુફા તરીકે આવેલી છે। આપણે આ જગ્યાના આપણા સહપરિવાર સાથે ભગવાનના સાનિધ્યમાં આપણે 5-10 મિનિટનો આપણે કામ તો બધાને હોય છે, પણ છતાં પણ આપણે એક ધાર્મિક આપણી સંસ્કૃતિનો વારસો રાખવા માટે થઈ ને આપણે આ ગુફાના દર્શન કરીએ। આપણા આજુબાજુના ગામડાના સરપંચો આગેવાનો આમાં ખૂબ સાથ સહકાર આપે છે। હમણાં શ્રાવણ મહિનાનો પર્વ આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આવે છે, તો તેમાં આપણે અભિષેક કરવા તેમજ આપણે હારમાળા કરવા પણ આપણે હાજરી આપીએ। આપણી જગ્યાને વારસાને જાળવવા માટે થઈને આપણા નાના બાળકોને લાવીએ, કારણ કે આપણે નાના બાળકોને પણ આપણે ખાસ બતાવીએ કે આપણા પુરાતત્વ વિભાગ તેમજ આપણા પુરાણમાં જે આ શિવલિંગના જે આપણે લેખ છે તેનો પણ આપણે વારસો જાળવવા માટે થઈને એને યાદગીરી રાખવા માટે થઈને આપણે સાથે લાવીએ, પરિવારને લાવીએ। જય જીલેશ્વર, જય ભોલેનાથ। જય જીલેશ્વર। હું લોકગાયક ગોપાલ આહિર। આજે મને હિન્દુ પૌરાણિક આસ્થાનું કેન્દ્ર એટલે ગીર સોમનાથ જિલ્લાનું સૂત્રાપાડા તાલુકાનું ટોબરા ગામની અંદર જીલેશ્વર ધામ પૌરાણિક મંદિર એટલે પાંડવો વખતનું ગુફાની અંદર જે શિવનું મંદિર આવેલું છે, જે આપણા આસ્થા એટલે હિન્દુ લોકોને કેન્દ્રિત કરે છે અને તે આપણે હંમેશા હિન્દુ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। અહીંના મહંત શ્રી સરયુદેવી ગીરી પણ અહીંયા હાજર છે અને આ ગુફાની અંદર જો કે 5000 વર્ષથી પણ વધારે વર્ષનું આ મંદિર છે અને સમગ્ર ગુજરાતની જનતા અને હિન્દુ પ્રેમી જનતાને ખાસ કે આપણે શિવને માનતા હોય તો આપણું હિન્દુનું આસ્થાનું કેન્દ્ર એટલે કે જીલેશ્વર મંદિર ટોબરાની અંદર। જય જીલેશ્વર। તો પધારો અમારા ટોબરા ગામની અંદર જીલેશ્વરના દર્શન કરવા માટે। જય જીલેશ્વર। શ્રી ગોપાલ બ્રધર્સ યુટ્યુબ ચેનલના ઓનર અમારા ભાઈ શ્રી ભરતભાઈ અમારા જીલેશ્વર મંદિરના ખાસ મુલાકાત માટે આવ્યા છે। તો અત્યારે અમે
અમારા મહંત શ્રી સરયુ દેવીગીરી માતાજી પોતાની ગાદી ઉપર બિરાજમાન છે. આ એક આસ્થાનું કેન્દ્ર છે અને અહીંયા અન્નક્ષેત્ર રોજ માટે ચાલે છે. આ જગ્યાની અંદર અન્નક્ષેત્ર રોજ માટે ચાલે છે. આ હિન્દુ આસ્થાના કેન્દ્રની અંદર માતાજીને એક એવી ભાવના છે કે મારી ત્યાંથી કોઈ અન્ન લીધા વગરનો ન જવો જોઈએ. અને બીજા અહીંના નજીકથી આ એરિયાના અથવા વિસ્તારના આજુબાજુના ભાવિ ભક્તો જે શિવના ભાવિ ભક્તો છે તે પણ ખાસ દર્શન કરવા માટે પધારે છે. અને આ વિડીયોની અંદર તમે ખાસ જોઈજો પાછળ જે પૌરાણિક શિવ મંદિર આપેલું છે ને જે ગુફાની અંદર, એટલે આ વિડીયોની અંદર તમે બના રહેજો. પાછળ તમને જે અમારા જીલેશ્વર મંદિર જે ગુફાની અંદર બેઠા છે એ મંદિરનું પણ તમને અમે બતાવવા જઈ રહ્યા છે. અને પાછળ બાજુની અંદર ભોજનાલય છે, 24 કલાક અહીંયા ભોજન ચાલુ છે. એવી તમને એ માટે અમે તમને ખાસ એક વિનંતી કરીએ કે આવો અમારા જીલેશ્વર મંદિરની મુલાકાતે પધારો. અહીંયા અમારા દેવસીભાઈ સાતોડિયા આહિર સમાજના અગ્રણી અને આ વિસ્તારની અંદર લગભગ સેવાના કામ વધારે પડતા કરે છે. એટલે અમે હમણાં જાણ્યું છે કે અહીંયા દેવસીભાઈ છે એ વધારે પડતું અહીંયા કાર્યરત છે અને ધર્માદા અને સેવામાં બહુ એને ઇન્ટરેસ્ટ છે. તો દેવસીભાઈ આ જગ્યા તમને કેવી લાગી અને તમે આમાં શું કરવા માંગો છો? આ જગ્યા પુરાતત્વ વિભાગમાં આવેલું છે. પ્રભાસ ક્ષેત્રમાં કોબરાની સીમમાં આ એક પુરાણી જગ્યા ગુફા આવેલી છે. તેમાં હાલના મંત્રી સરયુગીરી માતાજી આ પૂજાભાવ તથા તેમની આ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. તો નજીકના બહારથી પધારેલા દરેક સેવાભાવી ભક્તો અહીંયા સેવા આપે છે. હમણાં આપણે થોડાક મહિના પહેલાં જ એક ભાગવત સપ્તાહ મહાભાગવત સપ્તાહનું આયોજન કરેલું હતું. અહીંયા તુલસી વિવાહનું પણ આપણે દિવાળી પછીનું રાખેલું છે. આવા તો ઘણા નાના મોટા આ પ્રસંગો થયેલા છે, ધાર્મિક પ્રસંગો તેમજ સંસ્કૃતિ જે આપણે વ્યસન મુક્તિના તેમજ ઘણા બધી આપણે જે સેવાભાવી સંસ્થાઓ પણ જે અમૃતા ફાઉન્ડેશન તેમજ આપણા નજીકના જેએસએલવાળા પણ આપણે અહીંયા આવે છે. તેમજ આપણે વૃક્ષારોપણ માટે પણ આપણું આશ્વાસન આપેલું છે. આ જગ્યામાં ઘણા સાધુ સંતો એક ભૂમિ આ એક સોમનાથ ક્ષેત્રમાં આવેલી પ્રભાસ ક્ષેત્રમાં આવેલી ભૂમિ છે. આ ભૂમિને આપણે ઉજાગર કરવા માટે થઈ ને ખૂબ ખૂબ સાથ સહકાર આપો ને અહીંયા પધારો એવી માતાજી વતી તથા અમારા જીલેશ્વર ગ્રુપ વતી બધાને આપણા જીલેશ્વર મહાદેવના સાનિધ્યમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ. અમારા પીપળાથી સરપંચ પીપળા તમે સરપંચ આમાં શું જોવા માંગ્યું છે જીલેશ્વર મંદિરનું? મારું નામ હરેશભાઈ રામભાઈ ચુડાસમા, હું પીપળવા ઉપસરપંચ. અહીંયા ઉનાળામાં જ્યારે ભાગવત સપ્તાહનું આયોજન કરેલું ત્યારે હું દેવસીભાઈની સાથે આવેલો. બરોબર, ત્યારથી આયોજનમાંથી મને એવું લાગ્યું કે અહીંયા આવવું જોઈએ. અહીં પરિવારને લઈને પણ અમે વારંવાર આવીએ છીએ અને હું તો મારા વતી એવું કહું છું કે આપણે આપણા પરિવારને લઈને પણ અહીંયા પિકનિક માટે પણ આવવું જોઈએ. જય જીલેશ્વર. આજે અમે અહીંયા એક લાલભાઈ છે એ સેવા બહુ આપે છે, ટોબરાના સ્થાનિકના ગામના જ છે નજીકના. તો લાલભાઈને પૂછીએ આપણે કે આ પૌરાણિક મંદિર છે એમાં તમે શું જાણો છો? અહીંયા પુરાણું મંદિર છે. હું 50 વર્ષથી અહીં સેવા કરું છું. બરોબર, કોઈ સાધુ સંતો આવ્યા હોય, કોઈ ભોજન લઈ જાય, કોઈ એમનું ભોજન કરાવીને કોઈ ગયું નથી અહીંથી. અને હું 50 વર્ષથી અહીં સેવા કરું છું. તો આ મંદિરની અંદર સાધુ સંતો બદલ્યા હશે ને ઘણા તો? અરે ઘણા સાધુ બદલી ગયા. હા, મારે હયાતીમાં 4 તો બદલી ગયો. તો અત્યારે તો મહંત તો આપણા સરયુદેવી ગીરી છે ને? હા હા, કેવું છે કામ તમારે? બહુ સારું, બહુ માણસો બહારથી પણ વધારે આવ્યો છે વધારે માં. અને શ્રાવણ આવી રહ્યો છે તો કેવું હા. તમને લાગે અહીં? હારામાં. અને અહીંના આજના આપણા દેવસીભાઈ સાતોડિયા કે જે આ વર્ષે દેવસીભાઈ તમને હું એ પૂછું છું કે આવનારા દિવસોની અંદર તમારું અહીંયા આ વિસ્તારની અંદર બહુ સેવા ભાવિકમાં નામ આવે. આપણે કોબરાની જે જંગલ વિસ્તારમાં આવેલું જીલેશ્વર મહાદેવના મંદિરમાં હાલના મંત શ્રી સરયુગીરી માતાજી આપણે સેવા આપી રહ્યા છે. તેના ભુલેશ્વર દાદાની પ્રેરણાથી માતાજીના પ્રેરણાથી તો એ બાપુ જ ગયા પાછા. ઓમ નમો નારાયણ. જય જીલેશ્વર મહાદેવ. આજે આપણે એક ગુરુ પૂર્ણિમા જે મહોત્સવ પર્વ છે એ આયોજન નિમિત્તે આપણે જીલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે જીલેશ્વર મહાદેવની મહાપૂજા સેવા ભક્તો ગણ તરફથી અને જે
સમાધિ પૂજન અને બધું ભોજનનું જે આયોજન કરેલું હતું આજે ગુરુ પૂર્ણિમાના દિવસે જે સંપન્ન થયું છે. અને આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ આજે અમે જે ઉત્સવ જે કરી રહ્યા છીએ, હર સાલ અમે આ ઉત્સવ કરીએ છીએ. અહીંયા આપણે જે હર પૂનમના અથવા શિવરાત્રિના બધું ભોજન પણ કરાવીએ છીએ, ભોજન અને ભજન પણ થાય છે. અને સેવકો ભક્તોનો સારો એવો સહકાર છે. બધાના આસપાસના વિસ્તારના બધા ગામના સેવકોનો પણ બહુ સરસ જે સહકાર આપે છે. તો એ બદલ બધા સેવકો ભક્તોનો હું તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. ઓમ નમો નારાયણ, જય ગુરુ. ગોર બાપા, એની વિશે પણ આપણે જાણીએ કે ગોર બાપા તમે અહીંયા ક્યારના આવો છો અને જીલેશ્વર મંદિર વિશે તમે શું જાણો છો? હું છેલ્લા 30 વર્ષથી જીલેશ્વર મહાદેવના દર્શન અને પૂજા પાઠ કરવા આવું. જીલેશ્વર મહાદેવ છે એ પૌરાણિક મંદિર છે. મહાભારતના પર્વમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને આ મંદિરે તમે દર્શન કરવા આવો તો તમારા મનને અને આત્માને શાંતિ થાય. એવું ધાર્મિક સ્થળ છે, જેથી કરીને અહીંયા દર્શન કરવા આવો તો તમે ખરેખર તમારી મનોકામના હોય ને એ પણ પરિપૂર્ણ કરે તો આ જીલેશ્વર મહાદેવ છે. હું લાલગીરી બાપુ હતા એના વખતથી લહેરગીરીથી પછી સરયુગીરી માતાજી આવ્યા ત્યાંથી એક ધારો 30 વર્ષથી હું પૂજા પાઠ કરવા આવું, દર્શન કરવા આવું છું અને અનુકૂળતા મારી આવું. અમારા આણંદપરા નવા ગામના માજી સરપંચ અમારા બાલાભાઈ, બાલા બાપા તમે આમાં શું જાણો છો? અમે તો 40-50 વર્ષ અહીંયા આવીએ છીએ, અવારનવાર ઘણી વખત આવીએ. પહેલાં આવતા અને અત્યારે ચાલુ છે. આ 3-4 મહિનામાં ભાગવત સપ્તાહ બેહાડી હતું, ત્યારે મેં 8-9 દી અહીંયા સેવાય આપી હતી. 7 દિવસ સુધી જમણવાર ફૂલ 2 ટાઈમ આપ્યો હતો. અત્યારે અમારે સરયુગીરી માતાજી છે એનું કામ જ બહુ સારા છે. 5 પાંડવાના વખત ચાણાનો અહીંયા જૂની જગ્યા આવેલી છે. ને શ્રાવણ મહિનામાં ઘણા દર્શનાર્થીઓ પણ અહીંયા આવે છે ને ઘણા આવતા રહે એટલે પ્રાર્થના કરીએ. આ જગ્યા એવી ચાલુ થાય એ બધા યાત્રાળુઓને અમે પ્રાર્થના કરીએ કે તમે આવતા રહેજો. જય જીલેશ્વર મહાદેવ. અમારા અમરાપુર ગામના લક્ષ્મણભાઈ સાંડેરા વેપારી જે ખેડૂતનો માલ લે છે અને વેપારનો ધંધો કરે છે. લક્ષ્મણભાઈને પણ આપણે પૂછીએ. લક્ષ્મણભાઈ, આમાં તમે શું જાણો છો? ગીર સોમનાથનું સૂત્રાપાડા તાલુકાનું આપણે જીલેશ્વર મહાદેવ હિન્દુ સનાતન ધર્મનું આસ્થાનું કેન્દ્ર ગણાય છે. તો ભાવિ ભક્તોને અહીં દર્શન આપણો ટાઈમ કાઢીને પણ આવવા વિનંતી. ને અહીં ભાગવત સપ્તાહનું બહુ સારામાં સારું આયોજન થયું હતું. આ માટે બધાને આવવા વિનંતી.